અને મિત્રો બે ત્રણ જગ્યાએ તો મેં સાંભળ્યું કે આ મામેજરાના મૂળિયાથી મિત્રો કેન્સર જેવું કેન્સરના જીવડા મરી ગયેલા છે. કેન્સર જેવું મિત્રો કેન્સર આટી જાય આ બહુ એટલે બહુ આપણે કહીને તો આ દેશી દવા છે અને હંધી જગ્યાએ તમને મિત્રો મળશે નહીં. એટલે ઘણા બધા કોમેન્ટ કરશે પણ મિત્રો બધા તમને એટલે બધા તો હું નહીં પહોંચાડી શકું. અમુક મિત્રોને મળશે કેમ કે આ બધી જગ્યાએ ન મળે. જય માતાજી ખેડૂત મિત્રો તથા પછી પણ મિત્રો કેમ છો બધા મજામાં મારે છે. અને આજે હું જંગલોમાં આવી ગયો છું. આમ તમને કાંટું જોઈ છે મારી વાહ ને તો તમે મિત્રો જોયું તો હશે બધા આપણે કાંટુની માલપા એટલે કે જંગલની માલપા આવી ગયેલા છીએ ને અત્યારે છે ને મિત્રો 6 એવો સમય થઈ ગયો છે થોડુંક મોડું થઈ ગયું છે. આજનો આ વિડીયોનો આપણે વાત કરવાની છે મામેજરાની. આ તમને ઝાડ બતાતો હોય છે ને એલી ફોનમાં શૂટિંગમાં તો આ છે મિત્રો મામેજરો. અને આ મામેજરાના મિત્રો બહુ ફાયદાની વાત છે. મને થોડુંક લાગ્યું કે ઘરે મેં મિત્રો ઉપાય કર્યો છે એટલે આ લાગ્યું છે કે આ મામેજરો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને દેશી છે એટલે મેં થોડોક વિડીયો બનાવવું અને થોડાક જણો સુધી પહોંચાડું. તો મિત્રો આ વિડીયો બનાવવાનો ખાલી એટલું જ કારણ છે કે તમને કોઈ જાતની બીમારી આપણે વાત કરીએ તો તમે મિત્રો જો તાવ બાવ આવી ગયો હોય, ઉધરે બિધરે થઈ ગઈ હોય તથા ઉલટી બુલટી થતી હોય તો તમારા મિત્રો આ મામેજરાને પાણીમાં નાખીને પીવાથી તમારી ઉધરે તમતા તાવ માથું ઘણી જાતની આ બધી બીમારી વહી જાય છે આ મામેજરાથી. પણ તમારે જો મિત્રો પહેલી વાત એ કરવાની છે કે આ વસ્તુ મિત્રો ચોમાસા સિવાય તમને ત્યાં જોવા નહીં મળે. અને ચોમાસામાં તમને જોવા મળશે મિત્રો કેમ કે વરસાદના પાણીથી આ વસ્તુ થાય છે. તો મિત્રો આ વસ્તુ એવું છે ને મામેજો કે તમને ચોમાસામાં જોવા મળશે કેમ કે ચોમાસાના વરસાદના પાણીથી થાય છે. આવી રીતે તમે ગમે ના વાવો તો પણ ના થાય. આના બી પણ નથી આવતા અને આના મિત્રો મૂળી આવે છે. આપણે કેમ કે મિત્રો રતાળાના કંટોલાની ગાંઠો એવી જ રીતે આના મૂળી આવે છે. અને તમારે મિત્રો આને હુકવવાનો હુકવીને હા એટલે હુકાઈ જાય પછી તમારે ખાંડ છે ગમે તેમાં ખાંડી એક ફાકી જેવી ભરી લેવાની છે, ડબલી કરી નાખવાની છે અને એક ડબલામાં ભરી દેવાની છે. પછી તમને જ્યારે મિત્રો કોઈ કેમ કે ક્યારેક તમને એમ છે કે મને ઉધરે આવે છે, તાવ આવે છે તો તમે એમાંથી 1 ચમચી પાણીમાં નાખીને પી જાઓ એટલે તમને તાત્કાલિક વહી જાય. કેમ કે ઓલી દવા જેટલી ગણ ન કરે એટલી વાર દેશી દવા ગણ કરે છે. મારા તો અનુભવ છે મિત્રો અને અમે તો મિત્રો ઝાઝા પગની આ જ દવા બનાવીને પીએ છીએ એટલે હું તમારા સુધી પહોંચાડું છું. તો ખોટી તમારા મિત્રો કેમિકલ દવા ન પીવી પડે અને આ દેશી દવા છે. કેમ કે મિત્રો પેલા ત્યાં દવાખાના ને એવું કઈ હતું કેમ કે આ ગઢિયા હંધાય છે ને એ બધી આવી દેશી દવા કરીને પીને મિત્રો 200 300 વર્ષ જીવતા. અત્યારે તો કોઈ માણસ મિત્રો 100 150 વર્ષ તો ઠીક પણ પછી 60 વર્ષ આવે ત્યાં મરી જાય છે. પણ એ અત્યારે જો કેમિકલ નું બધું ખાય અને કેમિકલ નું દવા પીવે છે. તો તમારા માટે મિત્રો આજ મારું કહેવાનું હતું કે દેશી દવાનો વિડીયો થોડોક બનાવવું તો ઘણા સુધી મિત્રો હોશી જાય. તો તમે મિત્રો તમને એમ થાય કે મને જડે નહીં તો તમે મિત્રો કોમેન્ટ કરજો. આપણે તમને લોકેશન નાખશું લાઈવ અને તમે અહીંયા આવી શકશો અને આવીને તમે પણ આ મામેજરો ગોતશો અને હું પણ મિત્રો તમને ગોતવા આવી એટલે તમારે કોઈ જાતનું મૂંઝાવાનું નથી. અને આ મામેજરાનો મિત્રો વાત કરીને તો કડવો બહુ આવે છે. તમને છે વાત કરું છું તમે ખાલી મોઢામાં નાખશો ને મિત્રો તો તમારું મોઢું કડવું થઈ જશે. એટલે પછી જો આટલો કડવો હોય મિત્રો તો પછી આમાં તમને કઈ રીતે તમે એમ કહેતા હશો કે ન મટે, હટી જવું પડે મિત્રો. તમને ગમે એટલી બીમારી હોય તો પણ આનાથી હટી જશે. અને મિત્રો 2-3 જગ્યાએ તો મેં સાંભળ્યું કે આ મામેજરાના મૂળિયાથી મિત્રો કેન્સર જેવું કેન્સરના જીવડા મરી ગયેલા છે. કેન્સર જેવું મિત્રો કેન્સર આટી જાય આ બહુ એટલે બહુ આપણે કહીને તો આ દેશી દવા છે અને હંધી જગ્યાએ તમને મિત્રો મળશે નહીં. એટલે ઘણા બધા કોમેન્ટ કરશે પણ મિત્રો બધા તમને એટલે બધા તો હું નહીં પહોંચાડી શકું. અમુક મિત્રોને મળશે કેમ કે આ બધી જગ્યાએ ન મળે. અને અત્યારે મિત્રો અહીંયા થોડોક જ છે ખાલી આ 2-3 ઝાડવા છે તમે જોઈ શકતા છો બાકી તો કાંઈ છે નહીં. એટલે મિત્રો આ દવા છે ને ડોક્ટરને કદી ખબર નથી કે આ દેશી દવાથી આટલા બધા રોગ મટે છે. તો તમને કેવો મિત્રો આ વિડીયો લાગ્યો છે મારો દેશી વિડીયો વાળો તો તમે મને જરા કોમેન્ટ કરજો. અને જો આપણે મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. ને આ વિડીયો બને એટલો શેર કરજો એટલે કોઈ મિત્રોને કામનો થોડોક ઉપયોગી થાય.